આપણી થિયરી જોઈશું એ સહપ્રભાવિતા છે. ધોરણ 12 ચેપ્ટર 5 ની અંદર સહપ્રભાવિતા, જેને કોડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જ્યારે એક સંકરણ અને દ્વિસંકરણનો પ્રયોગ ભણ્યા, એટલે કે અહીં આગળ એને કહીશું આપણે પ્રભુતાનો નિયમ, કે જેની અંદર F1 પેઢી બે પિતૃમાંથી કોઈ એકને મળતી આવે છે. આપણે આવું એક સંકરણના પ્રયોગમાં ભણી ગયા છીએ. એક સંકરણના પ્રયોગમાં આપણે ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું, તો F1 પેઢીમાં બધા છોડ આપણને કેવા મળ્યા? ઊંચા મળ્યા. પિતૃ બે માંથી કોઈ એકને મળતા આવ્યા. તો એ નિયમ આપણે પ્રભુતાનો નિયમ હતો, એક સંકરણ દ્વિસંકરણ. હવે એના પછી આપણે થિયરી જોઈ હતી અપૂર્ણ પ્રભુતા. તો અપૂર્ણ પ્રભુતા ની અંદર આપણે જોયું હતું કે લાલ રંગના પુષ્પવાળા છોડનું સંકરણ જ્યારે સફેદ રંગના પુષ્પવાળા છોડ સાથે કરાવવામાં આવ્યું, ત્યારે આપણને F1 પેઢી ના તો લાલ રંગના પુષ્પવાળી મળી, ના તો સફેદ રંગના પુષ્પવાળી મળી, આપણને ગુલાબી રંગના એટલે કે વચ્ચેના લક્ષણ વાળા છોડ છે મળ્યા. તો એ નિયમ કયો હતો? અપૂર્ણ પ્રભુતાનો નિયમ. હવે અહીંયા આગળ સહપ્રભાવિતા આપણને શું સમજાવે છે? તો સહપ્રભાવિતા કે જેની અંદર F1 પેઢી છે એ બંને પિતૃને મળતી આવશે. ત્રણે ત્રણ અલગ પડે છે, ખાસ યાદ રાખજો. પ્રભુતાનો નિયમ એવું કહે છે, આપણે એક સંકરણ દ્વિસંકરણ માટે જોયું હતું કે F1 પેઢી બે માંથી કોઈ એક પિતૃને મળતી આવે. અપૂર્ણ પ્રભુતા એવું કહે છે કે F1 પેઢી છે બંને પિતૃ ની વચ્ચેના લક્ષણો વાળી મળે. અને અહીંયા આગળ સહપ્રભાવિતા આપણને એવું સમજાવે છે કે F1 પેઢી છે એ બંને પિતૃને મળતી આવે. અને એનું ઉદાહરણ આપણે જોવાનું છે. મનુષ્યમાં ABO રુધિર જૂથની વાત છે એ આગળ આપણે કરવાની છે. ચલો સૌથી પહેલા રુધિર જૂથ વિશે વાત કરીએ. તો મનુષ્યની અંદર રુધિરનો જે લાલ રંગ હોય છે એ રક્તકણના લીધે જોવા મળતો હોય છે. રક્તકણની સપાટી ઉપર ઉપસેલ શર્કરા જે પોલિમર હોય છે, શર્કરાને શું કહીશું આપણે? પોલિમર તરીકે ઓળખીશું. આ પોલિમર કયા પ્રકારનું હશે તેનું નિયંત્રણ છે એ કયા જનીન દ્વારા થતું જોવા મળશે? જનીન I. અહીંયા આગળ માનવ રુધિર જૂથના આપણે ત્રણ અલગ અલગ પ્રકારના LL એટલે કહેવાય વૈકલ્પિક કારકો. તો એની અંદર એક છે I કેપિટલ A, I કેપિટલ B, અને ત્રીજો LL કયો થશે? સ્મોલ I થશે. હવે અહીંયા આગળ આ બંનેની ખાસિયત કઈ છે એની વાત કરીએ. તો જ્યારે અહીંયા આગળ ત્રણ LL આપણને જોવા મળે, કેપિટલ I, કેપિટલ A, કેપિટલ I, કેપિટલ B અને સ્મોલ I. તો કેપિટલ I, કેપિટલ A અને કેપિટલ I, કેપિટલ B, તો આ બંને LL હશે એ સ્મોલ I ઉપર કેવા હશે? પ્રભાવી હશે. અને અહીંયા આગળ જો જોવામાં આવે તો શા માટે પ્રભાવી હશે? તો અહીંયા આગળ IA કેપિટલ અને IB કેપિટલ, તો આ બંને LL છે એ શર્કરાનું ઉત્પાદન કરી શકશે, એટલા માટે કેવા હશે? પ્રભાવી હશે. સ્મોલ ILL છે જે શર્કરાનું ઉત્પાદન કરી શકતા નથી અને એટલા માટે એ પ્રચ્છન્ન હશે. આપણે વાત કરીએ કે IA અહીંયા આગળથી આ પહેલો LL અને આ ત્રીજો, તો IA અને સ્મોલ I હાજર હોય તો આ બે માંથી પ્રભાવી કોણ હોય? એટલે કે અભિવ્યક્ત કોણ થશે? તો IA. IB અને સ્મોલ I હાજર હોય તો આમાંથી અભિવ્યક્ત કોણ થશે? કેપિટલ એટલે કે IB અભિવ્યક્ત થાય. સ્મોલ I આ બંને માટે કેવા રહેશે? પ્રચ્છન્ન રહેશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે મનુષ્યમાં આનુવંશિકતા માટે જે રુધિર જૂથનું વર્ગીકરણ છે એ આપણે હવે પછી જોવાનું છે. હવે આપણે માનવ રુધિર જૂથમાં આનુવંશિકતાનો આધાર દર્શાવતું એક કોષ્ટક છે એ અહીં આગળ આપણે જોવાનું છે. હવે કોષ્ટકને સમજવા માટે સૌથી પહેલા આપણે શું કરીશું? તો તમારે આટલા મુદ્દા છે એને ધ્યાનમાં રાખવાના છે. માની લો કે કોઈનું રુધિર જૂથ છે એ A હોય, બ્લડ ગ્રુપનો પ્રકાર કયો હોય? A. તો એના વૈકલ્પિક કારકો કયા હોઈ શકે? તો કાં તો I કેપિટલ A હોઈ શકે અથવા તો I કેપિટલ A સ્મોલ I હોઈ શકે. આ તમારે A રુધિર જૂથ માટે યાદ રાખવાનું. જો કોઈ વ્યક્તિનું રુધિર જૂથ B હોય તો એના વૈકલ્પિક કારકો કયા હોઈ શકે? તો I કેપિટલ B અથવા
I કેપિટલ B સ્મોલ I એટલે B રુધિર જૂથ. AB રુધિર જૂથ હોય તો એના માટે વૈકલ્પિક કારકો I કેપિટલ A, I કેપિટલ B અને જે વ્યક્તિનું રુધિર જૂથ O હોય તો એના માટે બંને સ્મોલ I સ્મોલ I. આટલું યાદ રાખવાનું. એના ઉપરથી આપણે કોષ્ટક જોવાનું છે. ચલો પિતૃ 1 માંથી LL આપણે જોઈએ અને પિતૃ 2. માની લો કે પિતૃ 1 નું LL છે એ કેપિટલ IA છે અને પિતૃ 2 નું પણ LL છે એ કેપિટલ I કેપિટલ A છે. તો આગળ સંતતિ કયો જનીન પ્રકાર ધરાવશે? સંતતિનું રુધિર જૂથ કયું હશે? તો આવા પ્રશ્નો છે તમારે નીટ ગુજકેટની અંદર પૂછાતા હોય છે અને ઇવન પરીક્ષાની અંદર પણ જો વિકલ્પો હોય તો પૂછાતા હોય છે. તો પિતૃ 1 નું LL I કેપિટલ A, પિતૃ 2 નું I કેપિટલ A. તો અહીં આગળથી જો IA. ચલો IA એટલે અહીં આગળ વાત કરીએ તો IA તો રુધિર જૂથનો પ્રકાર કયો થવાનો? A થશે. તમારે અહીં આગળ યાદ રાખવાનું. અને IA પણ કહેવાય અથવા તો IA પણ કહેવાય અને IB પણ કહેવાય અથવા તો IB પણ કહેવાય. ચલો હવે પિતૃ 1 નું LL IA, પિતૃ 2 નું LL IB. તો અહીં આગળથી IA અહીંથી પિતૃ 2 માંથી IB. તો IA IB તો IA IB એટલે રુધિર જૂથનો કયો પ્રકાર થઈ ગયો? AB. જોઈ શકો છો તમે. ચલો ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ કે પિતૃ 1 નું LL IA, પિતૃ 2 નું સ્મોલ I. તો અહીં આગળ સંતતિનો જનીન પ્રકાર કયો થશે? અહીંથી IA, અહીંથી સ્મોલ I. તો IA સ્મોલ I. તો IA સ્મોલ I તમે જોઈ શકો છો અહીં આગળ. તો IA સ્મોલ I એટલે કયું રુધિર જૂથ થઈ જશે આપણું? A. ચલો એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ. ત્રીજું, ચોથું ઉદાહરણ આવે તો પિતૃ 1 નું LL માની લો કે IB છે, 2 નું IA. તો અહીં આગળ સંતતિનો જનીન પ્રકાર એટલે બંને આવશે IA IB. ચલો IA IB તમે જોઈ શકો છો. ચલો IA IB અહીં રહ્યા તો આ રુધિર જૂથનો પ્રકાર કયો થઈ ગયો? AB તમે જોઈ શકો છો. ચલો પિતૃ 1 નું LL IB અને પિતૃ 2 નું LL પણ IB. તો IB. ચલો IB અહીં આગળ છે તો રુધિર જૂથનો પ્રકાર B થઈ જવાનો. ચલો એવી રીતે અહીં આગળથી પિતૃ 1 નું LL IB અને પિતૃ 2 નું સ્મોલ I. તો અહીં આગળથી IB અને આ સ્મોલ I. તો અહીં આગળ IB સ્મોલ I તો તમે જોઈ શકો છો IB સ્મોલ I તો રુધિર જૂથનો પ્રકાર કયો થઈ ગયો? B થઈ ગયો. ચલો અહીં આગળ પિતૃ 1 નું LL સ્મોલ I, પિતૃ 2 નું LL સ્મોલ I તો સ્મોલ I થઈ ગયા. ચલો સ્મોલ I કયા રુધિર જૂથ માટે છે? તો O રુધિર જૂથ માટે છે. આ રીતે તમે કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે એ ખાલી તમે આટલા 4 મુદ્દા યાદ રાખો તો એના ઉપરથી તમને આવડે. તો અહીં આગળ આપણે આ કોષ્ટક છે એ જોયું. આપણે ABO રુધિર જૂથ માટે જોયું કે 2 કે તેથી વધુ LL પણ જોવા મળતા હોય છે અને આવા જનીનો છે તો એ જનીનોને આપણે કહીશું બહુ વૈકલ્પિક જનીનો. કોઈ એક લક્ષણ માટે 2 કે 2 કરતા વધુ જનીનો છે એ જવાબદાર હોય તો એવા જનીનો જેને કહીશું બહુ વૈકલ્પિક જનીનો. આપણે માનવ રુધિર જૂથ ABO રુધિર જૂથની વાત કરીએ તો એમાં આપણે 3 પ્રકારના LL ની વાત કરી હતી કે IA, IB અને સ્મોલ I જે 2 કરતા વધારે છે. તો આવા જનીનોને આપણે કહીશું બહુ વૈકલ્પિક જનીનો. ચલો અહીં આગળ બીજું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ તો વટાણાના બીજ. તો વટાણાના બીજ છે એ પણ 2 LL ધરાવે છે. 2 LL કયા? એક તો કેપિટલ B અને એક આવશે સ્મોલ b. હવે કેપિટલ B LL વાળા બીજ છે એ વધારે પ્રમાણમાં સ્ટાર્ચનું ઉત્પાદન કરશે. પરિણામે વટાણાના બીજ હશે એ વધારે સ્ટાર્ચના લીધે કેવા જોવા મળશે આપણને? ગોળ. પણ જે વટાણાના બીજ સ્મોલ b LL ધરાવતા હશે તો એમના દ્વારા ઓછી માત્રામાં સ્ટાર્ચનું નિર્માણ થશે અને ઓછી માત્રામાં સ્ટાર્ચ ઉત્પાદન કરશે. પરિણામે સ્ટાર્ચ ઓછો હોવાના લીધે વટાણાના બીજ કેવા હશે? ખરબચડા હશે. તો અહીં આગળ આપણી થિયરી સહપ્રભાવિતા છે એ પૂર્ણ થાય છે.